ખેડૂત ભાઈઓ, આપણા તલની ઉપજની અત્યારની વર્તમાન વિશ્વની પુરવઠાની સ્થિતિ જે કાંઈ હોય એ પુરવઠાની સ્થિતિને લઈને દર મહિનાના 12-13 તારીખ આસપાસના વૈશ્વિક અહેવાલો જે આવતા હોય એ અહેવાલો પછી 2-3 દિવસ માટે વૈશ્વિક એનાલિસિસ એજન્સીઓ એના ઉપર એનાલિસિસ એટલે કે વિશ્લેષણ કરતી હોય અને વિશ્લેષણ કર્યા પછી જે કાંઈ અંદાજિત ચિત્રો રજૂ થતા હોય એ અંદાજિત ચિત્રો અને અહેવાલો આ બધાના આધારે આપણે 4 થી 5 દિવસ પહેલા આપણી તલ ઉપજને એકંદર અત્યારના સમયના પુરવઠાના આધારે કેટલી અસર થઈ શકે એની ચર્ચા કરી। ત્યાર પછીના વીતેલા 4-5 દિવસ દરમિયાન વૈશ્વિક બજારમાં તલની આંતરરાષ્ટ્રીય માંગની સ્થિતિ, ભાવોની સ્થિતિ પણ સાથે સાથે આપણા સ્થાનિક બજારો એટલે કે આપણા દેશના જે વિસ્તારોમાં તલનું વાવેતર ઉનાળુ સિઝનમાં થતું હોય એ વિસ્તારોના બજારોમાં એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં આવકની સ્થિતિ કેવી છે અને ભાવોનો માહોલ કેવો છે, સાથે સાથે ખરીદી જે કાંઈ થઈ રહી છે એ ખરીદીની સાથે ઉત્સાહ કેટલો જોડાયેલો છે અને આપણે અત્યારે હવે આપણા તલની ઉપજની જે કાંઈ બજાર ભાવની સ્થિતિ છે એ સ્થિતિ પછી નિર્ણય શું કરીએ આ મુદ્દાની ચર્ચા એટલે આજના આપણા તલ ઉપજ સંબંધિત એપિસોડની મહત્વની ચર્ચા। મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 20 જૂન 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે છેલ્લો દિવસ છે અને ગઈકાલ સુધીમાં આ અઠવાડિયા દરમિયાન આપણા તલના બજાર ભાવ આપણે જોઈએ તો કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી। 15-20-25 રૂપિયાના ફેરફારથી બજારો ચાલી રહ્યા છે અને દરેક તલમાં સ્થિતિ એવી છે પણ છેલ્લા 2 દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવારના દિવસો દરમિયાન આપણા ગુજરાતના આવકોના જથ્થામાં અવશ્ય ફેરફાર નોંધાયો છે અને દેશના બાકીના ભાગોમાં પણ આવકોને લઈને ફેરફાર અવશ્ય નોંધાયો છે। એટલે બજાર ભાવનું લેવલ અત્યારનું જે કાંઈ છે એ આપણે સૌ પહેલા જોઈ લઈએ અને ત્યાર પછી આપણે ત્યાં આવકોના ફેરફારો અને આંતરરાષ્ટ્રીય વેપારની પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોમાં ફેરફાર કે બદલાવ અત્યારના સમયે શું અને નજીકમાં શું આવી શકે આ બધા જ મુદ્દાઓની અવશ્ય ચર્ચા કરીએ। પણ સૌ પ્રથમ ભાવોના લેવલની વાત કરીએ તો ગઈકાલે શુક્રવારના દિવસે આપણા ગુજરાતના જે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં આ વર્ષની અત્યારની સિઝનની તલની નવી ઉપજો વેચાણ માટે આવતી હોય એ દરેક જગ્યાએ બજાર એકંદર જળવાઈ રહેલું છે। સફેદ તલમાં આપણા ભાવનું લેવલ એટલે જે સારી ક્વોલિટી આપણે કહેતા હોઈએ એ સારી ક્વોલિટીમાં બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે લગભગ 2100 રૂપિયાથી શરૂ થાય અને 2200, 2250 કે 2300 રૂપિયા સુધી પહોંચે અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના તલ આપણા એટલે 2325-50 રૂપિયા કે 2400 રૂપિયા આસપાસથી શરૂ થાય અને 2500, 2525 કે 50 રૂપિયા સુધી અવશ્ય વેપારો ગઈકાલના દિવસે પણ થયા છે અને ગુરુવારના દિવસે પણ થયા છે અને ત્યાર પહેલાના અઠવાડિયાના જે કાંઈ દિવસો છે એ દરેક દિવસે વેપારો આ ભાવથી થયા છે। કાળા તલની સ્થિતિ આપણે જોઈએ તો કાળા તલમાં 200 રૂપિયા, 150 રૂપિયા એવા ભાવોમાં આપણને બજારના આંકડાઓમાં જે ફેરફાર જોવા મળે છે એ ફેરફાર એટલે જે તે દિવસે જે તે દરજ્જાની ક્વોલિટીની આવકો। ગઈકાલના દિવસે બજારના ઊંચામાં ઊંચા આંકડા જે કાંઈ આવ્યા એ 3700 રૂપિયાના આવ્યા પણ એનો અર્થ એ નથી કે કાળા તલના ભાવોમાં ઘટાડો બેસી ગયો છે। એનો અર્થ એ છે કે જે ઊંચામાં ઊંચા ભાવના આંકડા આવ્યા છે એ જ દરજ્જાની ક્વોલિટી બજારમાં આવી હોય। 3800, 3850 રૂપિયા સુધી મંગળવાર બુધવારના દિવસે જે કાંઈ વેપારો થયા હોય એ વેપારોના જે દરજ્જા આવ્યા હોય એટલે કે જે ક્વોલિટી આવી હોય એ ક્વોલિટી ગઈકાલે બજારમાં ન આવી હોય તો એના ભાવોમાં આપણને ફેરફાર જોવા મળે પણ બજારમાં ક્યાંય ઘસારો નથી। કાળા તલની ઉપજ હોય તો પણ ભલે, સફેદ તલની ઉપજ હોય તો પણ ભલે અને આપણા લાલ તલ છે તો એ લાલ તલના ભાવોનું લેવલ પણ એકંદર આપણે લગભગ 1800 રૂપિયાથી લઈ અને 2300 રૂપિયા સુધી પહોંચતું જોઈ રહ્યા છીએ। એટલે ભાવોનું આ લેવલ જ છે। આવકોમાં જે ઘટાડો કે ફેરફાર આવ્યો છે એ છેલ્લા 2 દિવસો દરમિયાન બહુ નોંધપાત્ર આવ્યો છે અને લગભગ આપણે એવું કહી શકીએ કે અઠવાડિયાની
શરૂઆતમાં એટલે કે સોમવાર મંગળવારના એકાદ બે દિવસો દરમિયાન જે આવકો થતી હતી એ આવકોની સામે લગભગ 25% થી લઈને 30% જેટલી આવકો ઘટતી જોવામાં આવી રહી છે। અને ઘટતી આવકો માત્ર આપણા ગુજરાતમાં છે એવું નથી, મધ્યપ્રદેશના જે બજારોમાં પાછળના દિવસોમાં એટલે કે ગયા અઠવાડિયામાં મોટા પાયે આવકો થવા માંડી હતી એ બધા જ સેન્ટરો ઉપર પણ આવકો ખૂબ ઘટી ગઈ છે। રાજસ્થાનમાં પણ આવકો ઘટી ગઈ છે। ઉત્તર પ્રદેશ અને આંધ્ર તેલંગાણા કે મહારાષ્ટ્રની સ્થિતિ પણ આ જ પ્રમાણે એટલે કે ઘટતી આવકો વાળી છે। ક્યાંક થોડીક ઓછી આવકો ઘટી હોય, ક્યાંક થોડીક વધારે આવકો ઘટી હોય અને સૌથી વધારે આવકો ઘટી છે આપણા મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં। એટલે આપણું ગુજરાત, રાજસ્થાન ને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોમાં એકંદર સૌથી વધારે આવકો ઘટી છે આ દિવસો દરમિયાન। એટલે એનો એક અર્થ આપણે એવો પણ કાઢી શકીએ કે અત્યાર સુધીમાં આપણે ઘણા બધા તલનો જથ્થો વેચી નાખ્યો છે અને આપણા જે કોઈ ખેડૂતો પાસે તલનો જથ્થો વેચવાનો બાકી છે એ પૈકી જે ખેડૂતો સંગ્રહ કરી શકે એવી ક્વોલિટી જે ખેડૂતો પાસે છે અને સંગ્રહ કરી શકે એવી આર્થિક ક્ષમતા જે ખેડૂતો પાસે છે આવા ખેડૂતો હવે બજાર તરફ થોડા ઓછા જઈ રહ્યા છે અથવા તો પોતાની પાસે જે કાંઈ ઉપજ છે એમાંથી કેટલોક હિસ્સો જ બજારમાં પહોંચાડી રહ્યા છે અને કેટલોક હિસ્સો અવશ્ય સાચવવાનો નિર્ણય કરી અને સંગ્રહ તરફ વળી રહ્યા છે। એટલે અત્યારે આપણે ત્યાં આવકોની સ્થિતિ અવશ્ય ઘટી રહી છે, પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે જોઈએ તો પાછળના અઠવાડિયા અને ત્યાર પહેલાના દિવસો દરમિયાનના એટલે કે જૂન મહિનાની શરૂઆત પછીના જે કાંઈ 10-12 દિવસો ગયા હોય એ ગયેલા 10-12 દિવસો દરમિયાન વૈશ્વિક પુરવઠાના આંકડાઓ જે કાંઈ આવ્યા હતા એ આંકડાઓ પુરવઠાના જથ્થાને લઈને રાહતજનક અવશ્ય હતા અને એ આંકડાઓ અવશ્ય હવે એ જ લેવલે રહેશે, એમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા નથી। કારણ કે તલની ઉપજો જે કાંઈ આ સમયગાળા દરમિયાન આવવાની હોય એ અત્યાર સુધીમાં લગભગ આવી જતી હોય છે અથવા તો ખેતરોમાં ઉભી હોય, પણ નવા વાવેતરનો સમય હવે પછી આપણા ભારતમાં જે કાંઈ હોય છે એટલો બીજા કોઈ વિસ્તારમાં નથી હોતો અને આપણે જે વાવીએ છીએ એ તલ પણ આપણને વહેલામાં વહેલા મળે તો પણ 10મા મહિનામાં જ મળતા હોય છે, ત્યાર પહેલા નથી મળતા હોતા। એટલે વચ્ચેનો જે સમયગાળો છે એ અવશ્ય 3-3.5 મહિના જેટલો તો બચેલો જ છે। એટલે આ સમયગાળા દરમિયાન મોટો પુરવઠો ક્યાંયથી વધી જાય એવી સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નથી, પણ આ જ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં જે કાંઈ વેપારો થઈ રહ્યા છે આ વેપારોમાં પણ કોઈ મોટો વધારો નથી। પાછળના સમયમાં જે કાંઈ સામાન્ય રૂપમાં વેપારો થતા હતા એ સામાન્ય રૂપમાં વેપારો થઈ રહ્યા છે। એટલે આંતરરાષ્ટ્રીય બજારના ભાવોમાં પણ ક્યાંય મોટી હલચલ નથી। કોઈ દેશને થોડી વિશેષ જરૂરિયાત હોય અને ક્યાંક નજીકથી મળતા હોય તો થોડા ઊંચા ભાવથી ખરીદતા હોય એવું બની શકે। હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ જે દેશો મોટા પાયે ખરીદી કરીને સંગ્રહ કરતા હોય એવા પણ દેશો દુનિયામાં છે કે જે બીજા દેશો પાસેથી માલ આયાત કરે કૃષિ ઉપજનો અને એને પોતાને ત્યાં સાચવી રાખે અને સાચવા પછી સારા સમય દરમિયાન એનો વેપાર કરે અને એમાં અવ્વલ ક્રમે છે આખી દુનિયામાં ચાઇના, બીજા ક્રમે છે અમેરિકા। ચાઇના જે કાંઈ માલની આયાત કરે છે એ આયાતમાં એના બે હેતુ અવશ્ય હોય છે, એક પોતાની જરૂરિયાતનો હેતુ અને એમની પોતાની જરૂરિયાત વસ્તી બહુ મોટી છે એટલે ખૂબ મોટી હોય છે। એટલે ગમે તેટલો પુરવઠો એમને ત્યાં આવ્યો હોય તો પણ બહારના દેશો સાથે વેપાર ન થાય તો એમની જરૂરિયાતમાં પણ એ જથ્થો વપરાઈ જતો હોય છે અને જો સમય મળે, મોકો મળે એટલે કે બજારમાં ખૂબ સારો સુધારો બને તો પોતે આયાત કરેલી કોઈ પણ ઉપજને ચાઇના બીજા દેશોને વેચી પણ નાખે છે, એટલે કે આયાત કરેલી ઉપજને પણ એ નિકાસ કરે છે। તલમાં આપણે જોઈએ તો લગભગ છેલ્લા 3 મહિનાથી ચાઇનાની અંદર આયાતી તલના જથ્થાના જે આંકડાઓ આવી રહ્યા છે આ આંકડાઓ 3,70,75,000 મેટ્રિક ટનથી ઓછા એકેય વખત નથી થયા। એમનો વપરાશ ચાલુ છે, એમનો વેપાર પણ ચાલુ છે અને એમને ત્યાં આયાત પણ ચાલુ છે। એમના બંદરગાહો પરના આંકડા આ જ જથ્થામાં જળવાઈ રહેલા છે અને આ જે જળવાઈ રહેલો એમનો જથ્થો છે એ જથ્થા પાછળ એમનો હેતુ આ બંને પ્રકારનો અવશ્ય હોય છે। પોતાની જરૂરિયાતમાં વાપરતા જાય, જથ્થો પડ્યો રહે અને વધારે પડતો સુધારો બજારમાં બેસે તો પોતાની આસપાસના નજીકના દેશો એટલે કે જાપાન હોય, કોરિયા હોય,
વિયેતનામ, ફિલિપાઇન્સ, આ જે બિલકુલ એમને નજીકના દેશો કે સીધા પોતાના બંદર પરથી દરિયાઈ માર્ગે આ બધા દેશોમાં એ જથ્થો પહોંચાડી શકે એવા નજીકના દેશોની જરૂરિયાતમાં બજાર ભાવમાં સુધારો થયા પછી એ મોટા પાયે વેપાર કરતો હોય છે, પણ હજી એમને ત્યાં જથ્થો એ સ્થિતિમાં બનેલો છે, બહુ મોટા ભાવોમાં સુધારો નથી. એટલે એમના તરફથી એટલે કે ચાઇના તરફથી પણ આયાત કરેલા તલની નિકાસની કામગીરી નથી. પણ એકંદર વૈશ્વિક બજારનું ચિત્ર એટલે બહુ મોટો પુરવઠો નથી, અત્યારના સમયે બહુ મોટી માંગ કે ડિમાન્ડ નથી. આવનારા સમયમાં કદાચ માંગ થોડી ઘણી વધે તો પણ ભાવો ઉપર અવશ્ય અસર પડી શકશે, એટલા માટે કે બહુ મોટો પુરવઠો નથી આ સિઝનનો, અને પાછળની સિઝનનો પણ બહુ જાજો બચેલો માલ કોઈ દેશ પાસે ન હોવાના સમાચારો જ્યારે છે ત્યારે એકંદર 5% 7% સુધીનો સુધારો કે 10% સુધીનો પણ સુધારો આંતરરાષ્ટ્રીય બજારમાં બનવાની સંભાવના છે. હવે એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સુધારો બને એટલે એટલો જ સુધારો આપણે ત્યાં બને એવું સંભવિત શક્ય નથી. એટલો જ સુધારો બની શકે, એનાથી ઓછો પણ બની શકે અને એનાથી વધારે પણ બની શકે. હવે એટલો જ બની શકે એવા સંજોગો કયા હોય, તો એટલો જ બની શકવાના જે સંજોગો હોય એ સંજોગો એટલે આપણા પુરવઠાની જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય અને આપણી પાસે જે કાંઈ ઉપજ બચેલી હોય એ ઉપજનો આપણે આંતરરાષ્ટ્રીય વેપાર જ કરવાનો થતો હોય તો એ પ્રમાણે ભાવોમાં સુધારો મળે. પણ એ પ્રમાણે વેપાર કરતી વખતે આપણા દેશની સરકારનો કોઈ નીતિ વિષયક નિર્ણય આપણને નડતો હોય અથવા તો જ્યાં આપણે વેચવા માંગતા હોઈએ કે જે દેશમાં ડિમાન્ડ હોય એ દેશ આપણી પાસેથી ખરીદવા બદલ કોઈ તકલીફ અનુભવતો હોય તો આપણા ભાવોમાં એ પ્રમાણે સુધારો ન બને અને બજારમાં એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બનેલા સુધારા કરતા પણ વધારે સુધારો બનવાના કારણો કયા, તો આંતરરાષ્ટ્રીય બજારમાં બનતા સુધારાની સામે ખૂબ મોટા વધારાના કારણો બને છે. આપણે ત્યાં આપણી જરૂરિયાતમાં મોટો વધારો થાય તો મોટો વધારો જો આપણી જરૂરિયાતમાં થઈ જાય કોઈને કોઈ કારણોસર તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલતા ભાવો એટલે બે જ ભાવો ગણાય અને એ બે જ ભાવો ઉપર આપણી જરૂરિયાતનું પ્રીમિયમ લાગુ પડવા માંડે. એટલે આપણી જરૂરિયાતના પ્રીમિયમના આધારે બજારમાં આંતરરાષ્ટ્રીય ભાવોમાં ટકાવારીના હિસાબથી થયેલા વધારા કરતા પણ આપણી ઉપજનો વધારે ભાવ ક્યારેક ક્યારેક આપણને કેટલીક ઉપજોમાં અવશ્ય મળતો હોય છે અને તલમાં પણ એવું બની શકે છે. પણ અત્યારના બજાર ભાવનું લેવલ એટલે ખૂબ સારું બજાર ભાવનું લેવલ છે. આપણી પાસે જે કાંઈ તલ છે એ તલને આપણે અત્યારે વેચવા માંગતા હોઈએ તો લેવલ સારું છે, સાચવવા માંગતા હોઈએ તો 2-3 મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં રાખવાના છે. એક મુદ્દો એટલે ચોમાસું નજીક આવી રહ્યું છે. 2-5 દિવસ કે વધારેમાં વધારે અઠવાડિયા 10 દિવસમાં ચોમાસાની શરૂઆત થઈ જશે, વાતાવરણ ભેજવાળું થશે, રોગચાળો પણ કોઈને કોઈ રૂપમાં અવશ્ય દાખલ થઈ જતો હોય છે. એટલે આપણી તલની ઉપજ આપણે સાચવી શકીએ ક્વોલિટીના દરજ્જાના લેવલે આ મુદ્દો સૌથી પહેલો સિઝન પ્રમાણે લાગુ પડે છે. બીજો મુદ્દો એટલે આપણી ઉપજની ક્વોલિટી. આપણી ઉપજની ક્વોલિટી આ જે કાંઈ વાતાવરણમાં બદલાવ આવવાનો હોય એ બદલાવને સહન કરીને પણ પોતાની ક્વોલિટી જાળવી શકે એટલી મજબૂત છે કે કેમ, આ બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો આપણી પોતાની આર્થિક ક્ષમતા. આપણી આર્થિક ક્ષમતા લાંબા ગાળા સુધી સાચવવાની જરૂર ઊભી થાય તો પણ કોઈ તકલીફ ન પડે એવું હોય તો આપણે અવશ્ય સાચવવાનો પણ નિર્ણય કરી શકીએ છીએ. મિત્રો, તો આપણી તલની ઉપજની અત્યારની સંપૂર્ણ બજાર સ્થિતિ પુરવઠાથી લઈ અને આંતરરાષ્ટ્રીય માર્કેટ સંપૂર્ણપણે જ્યારે આપ સૌની સામે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ તલ ઉપજ સંબંધિત મહત્વની ચર્ચા અવશ્ય પહોંચવી જોઈએ દોસ્તો. અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.